તાવ નહીં વધારે એટલું બધું. તમે કેમ મારું જો હાલ જ ઉભો થઈ જાય. પ્રિન્સ ઉભો થાય ને બકા. ભાભી કોઈ એટલું બધું તાવ ને બાવ નહીં હો, તમે એમને એમ તાવની પથારી ફેવડી દેવો. ઉભો થઈ જજે એટલે એના વિશ્વાસ આવો. હું એની આંખો જોવો, તમે આંખો જોવો. આરામ તું કરો, ગોળીઓ લાવ્યો તો દવાખાનથી. ઓહો એટલો બધો તાવ નહીં કોઈ, તમે એવું પથારી ફેરવો શાંતિ. આરામ કરો તમે દેવરજી, તમે આરામ કરો. બસ આ ચીડચીડ સ્વભાવ ક્યારેક થાય છે. જ્યારે તાવ આવ્યો હોય માણસ ને બોલે આ ને તું એટલે આવી કામ રીતે જવાબ કરજે આપે. જજે. તું કામ કરજે જા. તમે મને કામ બતાવશો? હાલી તને ના બતાવું રંકુ ને બતાવું. છોડા મોડા ઉભા થઈને નાસન કરશો મારું માથું. આ એક બીમાર છે, બીજીને બીમાર ના હાલી કરો. હું તો તમે જાઓ. કામ કરતો પણ તું જેને ને તેને કે કર મારી આબરૂ નું થાય. શું કીધું? કોને કીધું મેં? આ પેલા ભૂરીઓ ને આવે એને કીધું. શું પછી કોમનું ના કીધું કે પોકો ભાઈ પોતું કર્યું. મને કોઈ ભૂરા ભાઈ નહીં મળ્યા ભાઈ, હું કહી દઉં છું. આ પેલો હાર આવીને છે એને ના કીધું કે અંદર કે વાહન ગયું કે હા એ કોણ હતું? શેતર ભાજ્યો હતો એને તો પાણી હાલ લે રહ્યો હતો. હા તો કીધું તો હું તમારા માટે હું જુઠ્ઠું બોલું? હું પાપ બોલું? જૂઠ બોલું? કેટલું મોટું પાપ છે તો હું જુઠ્ઠું બોલું? તમે વાસણ નતા ઘસતા અંદર? તે તારે આવું બધું ના કહેવાનું હોય, આપણું નું થાય આપણે. હું આમેથી તો કહેવા નહીં ગઈ. એણે મને પૂછ્યું ને કે ક્યાં ગયા, તો મેં કીધું વાસણ ઘસે. તો તારે એમ કેવું તું કે અંદર સચ્ચાઈનો જમાનો જ નથી રહ્યો. હવે સાચું બોલવું છે ને ભૂલ છે. યાર અંદર જઈને બખાડો કરો ને. અલી આબરૂ કાઢે યાર તારા ભાઈ ની. તું તો કોક કે આબરૂ ની બાબરૂ ની પથારી ફેવડી રહ્યા તારે. તમે જાઓ, મારું માથું દુખે છે, કામ કરો ઘરનું. અમે તને કોઈ નહીં પહોંચીને પોકવાનું નહીં. સુરા બોલો. એટલે તને કોઈ ખબર હે? હા નહીં. હા પેલા પકુભાઈ કે એમનું બાયડી લાવે ને હા એવા ભૂકા નીકળી જાય ને સમજો શું થાય એમ. એટલે તને ખબર જ નહીં, કોઈની વાત જ નહીં કરી. નહીં ખબર. ઘરમાં જોવું ને હમ. કચરો વાળ પોતું માર વાહણ ગહ અને બહેરાના પગે દબાવી રે બોલો. બધું કોમ એરે કરું હું. તાણ તાર જોવું ઓહો યાર સાબિત કરી બતાવ યાર. લે હડો. તું જોવું ને બરાબર ડૂબતા નીકળી ગયા, ફેણ ફેણ થઈ ગયા પકુભાઈ. હું કાહુ કા લાયા હા. અને બહેરું આમ નાગીને લે અને રહ્યા આમ પોતું કરી એવું હોય એમ. જોઈ લે. ઓવા જોઈ. મારા પકુભાઈ હાવેલી વાળતા હતા. હું હલે આ બધું યાર. અરે તમે આ બધું કોમ કરો હો. અલે હું કરે યાર તાર. વાહન ગહવાનું આ અલે વારવાનું. વાહન નહીં ગયો તો આ તો ખાલી ઘરમાં કચરો જ કાઢ્યો. આ તો બૈરવાનું કોમ હ. અલે બૈરાનું કોમ હોય, વાત સાચી પણ પેલો મોદો નહીં પડ્યો અમાર તાવ આવ્યો. તો પછી તું ઈ બે ને તાર બૈરીન કેમ છે આ બધું કરો. અલે એ બચારી થાચી હવાની એના જોડી પાણી વાર આવ્યું મી તો. જોયું કેવું લે આ શું કોમ કરે હો. આ કેવી કંપનીની બારી લાયા પ્રેમ લગન કરીને. કરાય? નાગી લેજે હેઠી ફટાફટ. આ તો પેલા નહીં આવતી કોઈ ગિફ્ટમાં એ રીતે કોઈ પ્રેમ લગન કરીને લાયા. આ તો લે મોત આવી હોવાનું. મોત એટલે દૂતા નીકળી ગયા હોવાના. આ તો પોતું કરશે ને આ વારી દે. બધું કર્યું. બધું કરીએ આમાં કોઈ કેવું. આ તો આપણે ના એટલે કે પેલું મકોડો આવ્યો તો ટકોરો આવ્યો તો એમ કરીને વાળી દો. તમે લાયા નહીં ને એટલે તમને નહીં ખબર પડે. અમે જ ના કરીએ તમે પણ. પેલા સુરા નહીં કીધું તું મી તો કહું લઈ જા પૈસા લાય બૈરું કહું તને ખબર પડે કે બાયડી ચીવડી રીતના લવાય. અમે જ ના લઈએ આવું વારવા માટે. હજી અરે લાયા ને હજી હાલ નહીં એટલે લાયા નવું તો. અમે તો લાવી ગયું ને સીધી લાવી ગયું. વાગતા ઢોલે લવાય તો કદી આપણો આમ કોઈ વાગતા ઢોલે કોમ ના કરવું પડે સમજ્યા. હા અને તમે સોના મોના લાયા નહીં પીપળું વગાડી નહીં ઢોલ અરે વગાડ્યો. નતું વગાડ્યા જેવું એટલે નહીં વગાડ્યું. અને જોઈને તમારે દે આ તમે ઘેર પીપળો વાગ્યું તમારા નોમનો. અલે પીપળું નહીં વાગતું ખાલી વાસળી જ વાગે. બસ બસ અમને થાપ ને નહીં. કરતા હતા તો જઈ ભાભી તો જઈ રાખ. છો હા. બાપી તો જીવ પેલા દવાખાને લઈને ગયો. એવું હોય એટલે કોક જોવો તો યાર સારું ના લાગે. પેલા મારા થોડું સાઈડમાં કામ કરો. હા તે સાબા તો પતો ચા વાત પો. ચા મય હા નહીં કોણ બનાવશે? હવે તમે આટલું કરો હો ચા નહીં બનાવો. ચા તો મને આવડતું જ નહીં બનાવતા. એક કામ કરતો ને, હું કહી દઉં એવું કરીને લઈને આય. હા ઊનું પાણી કરીને પાય ને તો એ મને ચાલશે. તો આ ચાલશે. અલે પાણી યાર કોક ઠંડુ બંડુ મંગાવો ચા ના મી કો તો. કશી જ ઓન નહીં. ઠંડુ તો ઠંડુ અરે ઊંઘી નહીં પોય આપણે હેડવા વાળી કર. વાત સાચી છે. હમણાં પેલી આગે તો આપણને તો નહીં મારે પણ ઈવન ધોઈલો પડી જાય. હા. ના હો એમ તો પાછું હું અંદર ઘાલીને ખોડી નાખું પણ કશી નાખું. આ પેલો બેઠો ભાભી આગળ એ જઈને મેં કહીશું? નાગીને લઈએ આપણે તું લે, 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 લે. ઓય, નાટક ના કરતો હો. વાળો, વાળો. વાસણ લઈને માર. વાળો પોતો કરો ને કચરા વાળો તું તાર જબર વાળો. હા ભાભી બેઠો હા તાર તમાર પકુભાઈ તમે ઘરમાં જબર નાગીને લો હી.
આમ નાગી નહીં એટલે જબર નહીં અંદર પોતાને પોતા જબર કરતા શીખવાડી તમે તો હા તો આવડે જ ને એટલે તો મેં લગ્ન કર્યા મેં પેલા જોયું તું હા ટ્રાયલ લીધી હતી મેં બધું આવડે છે પછી મેં કર્યા લગ્ન તમારે તકલીફ ના પડે એટલે બે જણો જો હોટલ બોટલમાં નોકરી જ નતો કરતા ને આવું કચરા પોતાનું ના ભાઈ ના અમે આવી કોઈ નોકરી કરતા નતા આ તો મેં અમારા છે ને પહેલાથી રિવાજ છે અમારી જેટલી બી બહેનો હતી ને મારા મામીની કાકીની ફઈની બધી અમે લોકો પહેલા આવી રીતે ટ્રાયલ લઈએ કે છોકરાને ઘરનું બધું કામ આવડે છે પછી જ અમે લગ્ન કરીએ બાકી ના કરીએ વાત સાચી એટલે હારી માઈને તકલીફ ના પડે કોઈ નહીં રોટલા બનાવતા આવડે હો કોને એમના આવડે જ છે ને રોટલા સુધી મારા બનાવે કરતા હારી બનાવે છે લ્યો તો તમને આવડે હતા અમને પૈસા કમાતા આવડે છે પૈસા કમાઈને ઘેર એ પેલું કરે બધી બાજુ એરો કરે તમે શું પૈસા કમાવાનો હતો દિમાગ કોનું ચાલે આ ટાંકું ઊભું કર્યું આ બધું આ દિમાગ મારું છે ના ગોઠી આવી બાયરી લવાય ના જ લેવાય મોટા આવી જાય આવી બાયરી લાવીએ તો ડૂચા નીકળી જાય ગાભા નીકળી જાય અને તાપ તાપ થઈ ગયા તો અલગ તાન તાને? લવાય હા તે ભાભી હાલ તો સારું પહેલા સારું હોય ને ક્યાં હારું છે બિચારો આરામ કર કર કરે દવા દારૂ તો એ કરાવતા નહીં તમારા ભાઈ તો લઈ જવા પડી દવાખાને કોઈ આવી પડી રહી દાડા ના વળી કોઈ અહીંયા અહીં કલાક માથાકૂટ કરી સમજાય થાકી ગઈ કે દવા ડોક્ટરને બોલાવો દવા કરાવો પણ ક્યાં મારું સાંભળે અને આ પુલ્લે પુલ્લે વાળી રો કે રસ્તા પી લઈએ દેખાતું નહીં જોજો અમે મારા નવા નવા બૂટ બગડ્યા તો આ 20,000 ના બૂટ બોલાવો પતાન વાલને તમને નડ્યો ને નાળે જ નતા તો તમે લઈ લો અમારા ઘરોક ન પડ્યો તમારા ઘરોક ન પડ્યો નડ્યો કોને તમારે તો મારા ના ઘરમાં પડ્યો. પડ્યો અમે હાચવીને રાખ્યો છે બોલાવો પેલા તમારા પકલા ગુલામી બોલાવો કરો કે વચ્ચી કોક કરો કે એમણે મને કીધેલું કે તાર મને બોલાવો ને તો મને મેરું કહેવાનું હું આવી જઈશ દોડતો એવું તો બોલાવો હા તો બૂમ પાડજો ઓ મેરું દડો પણ મેરું લે કીધું માલણ કહેવાની તમારું કોમ તો એવું કરે કચરા પોતું માલણ કહેવાની હોય પણ મેરું કહેવાય તાર પછી તાર વળી પાછું તારો આ સાફ કરો ઘર આપણે સારું લાગે છે તમારા ભાઈબંધને નડ્યું એટલે હું કામ મારી ઇજ્જત ના કોકડા કરું એ નેકરો નું બેટું અલ્યા પુલ્લે પગમ પીલો ને એ તો દેખાય વારી લેશે હરાઈ આ મારા બૂટ બગડ્યા સોણ થઈ ગયા આ તો હું લે પહેરીને આવ્યો તો તો પહેરવા તો પડે ને શહેરમાંથી મને આ સાફ કરવા માટે લઈને આવ્યા છો તમે તો ભેંસો ની કરતી હતી ભેંસો જ પાડ્યું ને તને ચૂપચાપ લઈ લો ને અંદર જાઓ લેડ સુરાય કામ કરો તમે અલ્યા નેકડી જઈશું પણ આ વાલ લેજો શીરાનો એ તો વાર લેશે. જેને તેના પગમાં આવે સુરા હા બોલ આવું બાયડી તાર લાવી હે ના માર નહીં લાવી હો ચમ ભૂખા કાઢી નાખવા કોમ કરાવીને આવું તાપ તાપ થઈ ગયા પકું ભાઈ તો નહીં માર નહીં લાવી આવી બાયરી લાલ ઘૂમ થઈ ગયા ટોમેટા જેવા સોતરા વે રહ્યા સોતરા પૂરા પેલા ઈના તો પકલા ના તો વાહન ગહવાન પોતો કરવા માટે લાવવાની જિંદગીમાં એ ભલે પ્રેમ કરીને લાવ્યો પણ કદી બીજી વાર લગ્ન કરવાનું એ નહીં વિચાર કાઢીને કેમ તો વાત સાચી. શું કેવું આ તો વાત વિધાણા એના કદી વાગતા ઢોલે લાવવું સારું આમ ઘોડા ઉપર બેહી રહ્યા ઢીચા ઢીચ આખા ગામને જગાડવા હારા તો કોઈ ચિંતા જ નહીં કોઈ ચિંતા નહીં બુડા નાહી જાય ને કોઈક મોરવાઈ હોય ને તો રિહાઈને જતું રહે ને તરત મોરવાઈને પકડે તો ફાવે આ કને પકડવાનું પ્રેમ લગનમાં તું ચિંતા ના કરે તારો મોરવાઈ હું થાય તું તાર હા શું કીધું હા તો હા. ખરું આ બધાને શું કહેવાનું આવતું તું હું કોઈને ઘરે ઘરે ઢેંઢરો પેટીને કહેવા નહીં ગઈ તે હારી આવી લુખવાડો તો આવું આપણા ઘરની આબરૂ લઈ જઈએ અને જઈને ગોમ વચ્ચે કઈ તો હું કોઈના ઘરે ગઈ છું કહેવા એ અહીંયા આયા ને એમણે પૂછ્યું તો જવાબ પણ આપ્યો યાર ઘરમાં જો ને હોય હું બખાડો કરકા કરો એટલે આબરૂ કાઢે યાર આબરૂ કાઢો તે હા. તું એ કોઈ કહેતો નહીં તાર ભાભીને ભાભી તમે કોમ કરો ને પેલા કરતા હતા ને હું થયું થાકી ગઈ ને જો શરીર મારું કેટલું હુકાઈ ગયું કામ કરી કરીને તો ભાઈ હવે નહીં થોડું કામ કરવાનું? કરે. થોડુંક તો ને હવે મને લાગે છે ને મરી જઈશ હું આવી રીતે કામ કરી કરીને પણ તમારે થોડું કરવાનું હોય કોઈ તો થોડું તો કરી નાખ ને બાપા પરવા છે એટલે તમે દાદાગીરી કરો નકર આમ તો કશું ના કરો મને ખબર હે સાચી વાત હે. બાપાને આ દે તો હું આ બધું કહે બસ વાપર્યું મારે રહેવું જ નહીં મને સીટી ભેગી કરો હવે તમે મારે અહીંયા રહેવું જ નહીં તમે ના, બંને એ તો ભાઈઓ અમે થઈને મને દબાઈ રહ્યા છો. ઘરમાં જઈને કરો ઘરમાં તમને કોઈ બોલવા આવે તો કેજો બંને ભાઈઓ થઈને મને દબાઈ રહ્યા છો અંદર જઈને બખાડો કરો જાણ કામ કરી દે જવું ને હવે જવું કામ ને કરવાનું જવાનું કીધું ને જવું જ છું હવે હું હવે રોજો માથે હાથ દઈને જા કરીને કાઢો છો ને હવે જો હવે આવું તો મને કહેજો તમે કામ કરવાનું કઉ છું ના ના હું જઉં જ છું એ તો કામ કરશે એવું કેવું વધારે કઈ એ, સામાન લીધો જવાનું નહીં. નહીં કહેતો હું તો ના મેં વધારે કઈ સામાન લીધો નહીં કે હમણાં પાંચ હાડી લઈને આયા ને સવારે એ પાંચ હાડી જ લઈને જઈ રહી છું. જવાનું નહીં કહેતો જવાનું નહીં બાકી મારી જેટલી હાડીઓ પડી છે ને તમે પહેરજો એ ભાઈ
ભાભી તમારો ફોન લઈ ગયો તો એટલે એ શું હાલું તું જતા હતા ને મેં કીધું ફોન આલ દે ઘરે જવા દેવાની તું જા ને યાર પૈસા ડુંગું ચોપ્યા વગર હું જાઉં જવા નહીં આ ઘરનું સોને કામ કરે તાર કોઈ કહેવાનું નહીં જવાનું ના હોય જવાય હા જવા નહીં તારે લાવ, મારે રહેવું જ નહીં અહીંયા રહીને મારે લાવ મારો ફોન કે રાખો છો? પૈસા બધું કામ કરે બસ લાવજે ઠેલું લાવજે સોને બધું કામ કરે તાર કોઈ કહેવાનું નહીં તો તમને શું લાગે છે કે મને મજા આવે છે બધાના ઘરે જઈને હું ખખડાઈ કહું છું પેલા કચરો ઘરે વાળે ઘરે નહીં છે કહેવાનું પેલા ઘરે ખોટું ઘરે કરે નહીં છે કહેવાનું. ઘરે તાર નહીં કહેવાનું તો હું એ જ કહી રહી છું યાર તમે કેમ નહીં સમજી રહ્યા વાતને પણ આવી લુખવાડો આવું તો તારે ના કહેવાય ત્યારે એક આ second. કોણ કરે તારે એમ કહેવાનું કે એ તો કે ધાબા ઉપર કે હોય એવું કોઈક બોલી દેવાનું તમે મને જુઠ્ઠું બોલતા શીખવાડો છો જૂઠું ના કહેવાય એને અને આ ઘરની આપણું ઘરમાં કહેવાય આપણું ચલો માની લીધું તમે કચરો વાળતા હોય અને હું એમ કહું કે ઉપર ધાબે પતંગ ચગાઈ રહ્યા છે તો આ જુઠ્ઠું બોલ્યું ના કહેવાય તો એમ કહેવાનું કે એના ઘરમાં કોઈક હિસાબ બિસાબ કરો એવું કહેવાનું શેનો હિસાબ બિસાબ બોલનું. કેટલી સળી પડી કેટલી માટી પડી એનો હિસાબ એટલે બોરના પાણીને ભાગનું કહેવાનું તો આવી રીતના કહી તો મારે તો આપણું શું થાય મને જુઠ્ઠું બોલતા ન આવડે તો જુઠ્ઠું તો બોલવાનું કહું છું તને લેજે લેજે ઘરમાં જા કોમ તો હું કરે બસ જા તો જાઓ મૂકી દો કોમ કરો ને તો અત્યારે જ ચાલુ પડી જાવ જા સારું પૈસા બસ જા તાર જો ચોકન જવાનું કે તારે કોઈ ખાવું છે હા મારે કઈ નહીં ખાવું મને હવે આરામ કરવા દો હું તમારા ભાઈ પાસે બેસીને 4 કલાક થી થાકી ગઈ હા તો લે હુઈ જા કે લે હા જાઓ જાઓ પ્રેમ લગન કરીને કોઈ બાયડી ના લાવતા લાવો ને તો સમજી વિચારીને કરજો ને મારા જેવી દશા થશે હું બોલો છો કોઈ નહીં ઘરનું કામ કરવાનું કહું છું જોયું આવું જ થાય પ્રેમ લગન ના જ કરાય હું કરીને પસ્તાઈ ગયું બીજી મળીએ આપણે આગળની સ્ટોરીમાં જબરો સમય આજ સધી રહી જબરી વેળાએ